સુરતના સારોલી સ્થિત આશીર્વાદ ટેક્સટાઇલ માર્કેટમાં કરોડો રૂપિયાની ઠગાઈનો ગંભીર મામલો સામે આવ્યો છે। આશીર્વાદ ટેક્સટાઇલ માર્કેટના વેપારી જય ગોહિલ સાથે બીકે સિલ્કના સંચાલકો પ્રવીણ ઠુમ્મર અને મિતુલ બુધેલિયા દ્વારા મોટી છેતરપિંડી કરાઈ હોવાનો આરોપ છે। આરોપીઓએ ડાયમંડ એટલે કે સારી સ્ટોનનો અંદાજે 1.36 લાખ રૂપિયાનો માલ ખરીદ્યો હતો, જેમાંથી માત્ર 25 લાખ રૂપિયા પરત ચૂકવ્યા, જ્યારે બાકી રહેલા 1.11 લાખ રૂપિયા હજી સુધી ચૂકવવામાં આવ્યા નથી। વેપારીએ અનેકવાર ઉઘરાણી કરવા છતાં આરોપીઓએ રૂપિયા પરત ન આપતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી। ફરિયાદ બાદ પણ આરોપીઓ દ્વારા વેપારીને ધમકી આપવામાં આવતી હોવાનું સામે આવ્યું છે। આરોપીઓએ વેપારીને ધમકી આપતા કહ્યું હતું કે તારાથી કંઈ થવાનું નથી, પોલીસ કે હાઈકોર્ટ પણ અમારું કંઈ બગાડી શકશે નહીં। આ સમગ્ર ધમકીના ઓડિયો રેકોર્ડિંગ પુરાવા સાથે વેપારી જય ગોહિલે સુરત પોલીસ કમિશનરને લેખિત અરજી આપી ન્યાયની માંગ કરી છે। હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। આપનું નામ? જય ગોહિલ। શું બનાવ બન્યો તમારી સાથે? બનાવ એવો બન્યો છે કે પ્રવીણભાઈ ઠુમ્મર તથા મિતુલભાઈ બુધેલિયા એમને અમારી પાસેથી 2024માં અને 25માં 1.36 લાખનો માલ મંગાવેલો હતો। ઓર્ડર આપેલો હતો પ્રવીણભાઈએ અને માલ લેનાર છે મિતુલભાઈ। એ બંનેની સિગ્નેચર ટોટલ ડોક્યુમેન્ટ છે અમારી આગળ। બીજાના જીએસટી નંબર પણ મોકલેલા છે ખોટા। એ જીએસટી નંબર ઉપર બિલ બનાવડાવેલા છે। એ બિલનો અમે જીએસટી ભરી દીધેલો છે અને ટોટલ અમે 1.36 લાખનો માલ આપેલો છે। એમાંથી એણે અમને 25 લાખ રૂપિયા કેશ આપેલા છે। પહેલાં 15 લાખ આપ્યા હતા, પછી 10 લાખનો ચેક આપ્યો હતો, એમાં 10 લાખનો ચેક બાઉન્સ થઈ ગયો છે, પછી એણે 10 લાખ રૂપિયા અમને કેશ આપેલા છે। આવી રીતના એણે અમારે યાર ફ્રોડ કર્યું છે। અમે બહુ વારંવાર એને રિક્વેસ્ટ કરી પણ એ કાંઈ જવાબ જ નથી આપતા અત્યાર સુધીમાં, કોઈ દિવસ જવાબ નહીં। એ બંને એમ કહે છે કે આ મિતુલભાઈ માલ લઈ ગયા અને પ્રવીણભાઈ એમ કહે છે કે આ ભાઈ માલ લઈ ગયા। બંને એકબીજા ઓલું કરે છે। અત્યાર સુધીમાં અમને કાંઈ જવાબ જ નથી મળતો, એટલે અમે એફઆરઆઈ પણ થઈ ગઈ છે અને અત્યારે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવેલા છે કે આનું અમને યોગ્ય ન્યાય મળે। કેટલા સમયથી આ તમારી સાથે આ રીતે ફ્રોડ થયું? આ ઓછામાં ઓછા 2 વર્ષ થઈ ગયા છે। પોલીસ સમક્ષ શું તમારી માંગણી છે? બસ અમને ન્યાય મળે એ જ તે। એમની આગળ પૈસા છે તોય પણ આવું કરે છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।